હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તા માટે ગરમા ગરમ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવો નવો નાસ્તો. આ નાસ્તો બ્રેડ રોલ કે ચીઝ બોલ્સ ભૂલાવી દે તેવો ટેસ્ટી એવો બને છે અને માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે અને આ નાસ્તો આપણે એકદમ ઓછા તેલમાં બનાવીને તૈયાર કરીશું. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં મોટી સાઈઝની વાઈટ 3 બ્રેડ લીધી છે. તમે અહીંયા મલ્ટીગ્રેન બ્રેડ, વ્હીટ બ્રેડ કે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. હવે તેને આપણે આ રીતે કિનારી છે તે અલગ કરી દઈએ. અને અહીંયા બ્રેડ મોટી છે એટલે મેં 3 લીધી છે. અને જો બ્રેડ નાની હોય તો 4 લેવાની. અને હવે મિક્સર જાર લઈ તેમાં આ રીતે બ્રેડના ટુકડા કરી મિક્સર જારમાં એડ કરીશું. અને મિક્સર ઓન ઓફ કરી પલ્સ કરી બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું. તો લગભગ 4 થી 5 વાર પલ્સ કરશો એટલે બ્રેડ ક્રમ્સ છે તે થઈ જશે. હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ. અને આ રીતે એકદમ સરસ એવો બ્રેડ ક્રમ્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેમાં 2 મોટી સાઈઝના બટેટાને મેં બોઇલ કરીને લીધા છે. તેને આપણે આ રીતે હાથેથી મેશ કરીને એડ કરી દઈએ. અને જો નાની સાઈઝના હોય તો 3 લેવાના. તો આ રીતે ગરમ ગરમ બટેટા બાફેલા હતા ત્યારે જ મેં આ રીતે તેને મેશ કરી લીધા છે. હવે તેમાં અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી સ્પૂન ઓરેગાનો, સાથે સ્વાદ પ્રમાણે નમક અને એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે. પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેની જગ્યાએ કોબીજ પણ એડ કરી શકો છો. સાથે અડધો કપ જેટલા લીલા ધાણા, 1 સ્પૂન આદુ મરચાં ક્રશ કરેલા, કે પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું ઓછું વધુ કરી શકો છો. આ બધું મિશ્રણ છે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. અને જો આમાં તમારે કેપ્સિકમ એડ કરવો હોય તો પણ ઝીણા ટુકડા કરીને એડ કરી શકાય. હવે આ રીતે ચીઝની સ્લાઈસ લીધી છે તેને આપણે 6 પીસમાં આ રીતે ટુકડા કરી લઈશું. પણ જો તમારે નાના મોટા ટુકડા કરવા હોય તો પણ કરી શકાય. અને આમાં તમારે મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે આ રીતે 6 પીસ થઈ ગયા છે. તો હવે આપણે આ મિશ્રણમાંથી બોલ્સ બનાવી લઈએ. આ મિશ્રણમાંથી 10 થી 12 જેવા બોલ્સ બનશે. તો હવે આ રીતે મિશ્રણ હાથમાં લઈ થોડું ફ્લેટ કરી તેમાં ચીઝનો ટુકડો મૂકી હળવા હાથે પેક કરીશું અને હાથેથી એકદમ સ્મૂથ કરીશું. અને ચીઝ છે એ ક્યાંય ખૂણા ઉપર બહાર ન રહે એ રીતે તમારે બોલ્સ વાળી લેવાના. તો આ જ રીતે બધા બોલ્સ બનાવી લીધા છે. અને જો ડીપ ફ્રાય કરવા હોય અને બ્રેડ રોલ જેવો આકાર આપવો હોય તો પણ લંબગોળ આકાર આપી શકાય. હવે આપણે તેના માટે એક સ્લરી બનાવી લઈએ. તો બાઉલમાં અડધો કપ કોર્નફ્લોર, સાથે સ્વાદ પ્રમાણે નમક અને થોડું પાણી એડ કરી સ્લરીને મિક્સ કરીશું. આમાં વધારે પાણી નહીં એડ કરીએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્સ ન રહેવો જોઈએ. અને આ સ્લરી છે એકદમ થીક પણ નહીં અને સાવ પતલી પણ નહીં, એ રીતે રાખીશું. તમે જોઈ શકો છો સ્લરીને આ રીતે રાખવાની છે. તો હવે બોલ બનાવ્યા છે તેને કોટ કરીશું. તો કોટ કરવા માટે પહેલા આપણે જે મિશ્રણ બનાવ્યું છે કોર્નફ્લોરનું તેમાં બોલ્સ મૂકીશું અને આ રીતે ડીપ થઈ જાય તો હવે આ રીતે ગોળાને બ્રેડ ક્રમ્સમાં મૂકીશું. અને ચારે બાજુ એકદમ સારી રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાનો છે. અને હાથેથી આ રીતે ફેરવતા જશું અને બ્રેડ ક્રમ્સથી બોલને સારી રીતે કોટ કરી લેવાનો છે. અને વધારાનું બ્રેડ ક્રમ્સ હોય તે થોડો અલગ કરી દેવાનો અને આ રીતે એકદમ સારી રીતે કોટ કરી લેવાનો. આ જ રીતે બધા બોલ્સ આપણે તૈયાર કરી લઈશું. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અપમ પેનમાં થોડું આ રીતે તેલ એડ કરીશું. પણ જો તમારે ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકાય. પણ હું આ રીતે શેલો ફ્રાય કરું છું. આ ઓપ્શન છે તે મને ઈઝી લાગ્યો અને એકદમ હેલ્ધી એવા બનશે અને ઓછા તેલમાં અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જશે. તો હવે આ જ રીતે આપણે બધા અપમ પેનમાં બોલ છે તે મૂકી દીધા છે. હવે 2 મિનિટ જેવું થાય એટલે તેને આ રીતે પલટાવતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી થવા દેશું. એટલે બોલ છે એકદમ સારા એવા ક્રિસ્પી થઈ જશે. જો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હશે તો બોલ એકદમ સારા એવા ક્રિસ્પી થઈ જશે. અને જો તમને એવું લાગે તેલ થોડું ઓછું છે તો થોડું તેલ એડ કરી થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી થવા દેવાના એટલે સારા એવા ક્રિસ્પી પણ થઈ જશે. અને આ બોલમાં આપણે ચીઝ એડ કર્યું છે પણ જો તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય. તો પણ ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને લાંબા સમય સુધી ક્રન્ચી પણ રહે છે. તો એકદમ સરસ એવા ચીઝ બોલ્સ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. જો તમે આ રીતે એકવાર ચીઝ બોલ્સ ઘરે બનાવશો તો વારંવાર આ જ રીતે હંમેશા બનાવશો અને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.